Hi friends, this is your e-guru Rajesh Mistry. કેમ છો બધા? આજે આપણે ધોરણ 12માં પૂછાતા એપ્લિકેશન નામનો જે પ્રશ્ન છે એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એપ્લિકેશનનો પ્રશ્ન એ કમ્પલસરી પ્રશ્ન છે અને 6 માર્ક્સનો આ પ્રશ્ન આપણને દરેક પરીક્ષામાં ધોરણ 12માં પૂછાશે. મિત્રો, બીજું એ કે ભવિષ્યમાં પણ એપ્લિકેશન તમારે જોબ પર્પઝથી કરવાની થશે અથવા લખવાની થશે. ઇટ મે બી ઓનલાઈન એપ્લિકેશન ઓલ્સો, ઓનલાઈન એપ્લિકેશન પણ હોઈ શકે, પણ એમાં કઈ કઈ બાબતોની જરૂર પડશે અને કયા કયા મુદ્દાઓને આપણે ધ્યાને લઈશું એ બાબતને આપણે અહીંયા સમજવાની કોશિશ કરીએ. તો ચાલો શરૂ કરીએ છીએ આપણો પહેલો ટોપિક, એપ્લિકેશન. મિત્રો, સ્ક્રીન પર આપ જોઈ શકો છો એક સૂચના આપેલી છે. પરીક્ષામાં આ પ્રકારની સૂચના તમને આપેલી હશે, જેના ઉપરથી તમારે સમગ્ર એપ્લિકેશન લખવાની શરૂઆત કરવાની હોય છે. તો સૌપ્રથમ એ સૂચના સમજીએ, સૂચનામાંથી કઈ કઈ બાબતોને આપણે ધ્યાને લઈશું એ જોઈએ. તો અહીંયા છે રાજેશજી મિસ્ત્રી, 8 જલદર્શન સોસાયટી ઓન કરણનગર રોડ, કડી, writes an application. So you can understand he is the writer of the application. રાજેશજી મિસ્ત્રી એ એપ્લિકેશન લખી રહ્યા છે અને આ એમનું એડ્રેસ આપવામાં આવેલું છે. તો સૂચનામાંથી પહેલી જે બાબત આપણે નક્કી કરીશું એ હુ ઇઝ ધ રાઇટર, કોણ લખી રહ્યું છે તે. સેકન્ડ થિંગ, ફોર વોટ પોસ્ટ હી ઇઝ એપ્લાઇંગ, કઈ પોસ્ટ માટે એ અરજી લખી રહ્યા છે. તો આપણે આગળ જોઈ શકીએ છીએ કે હી રાઇટ્સ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. આપણે અહીંયા એક ઇંગ્લિશ ટીચરની જગ્યા માટેની એપ્લિકેશન લખવા જઈ રહ્યા છીએ. પરીક્ષામાં ઇંગ્લિશ ટીચરની જગ્યાએ કોમર્સ ટીચર, મેનેજર, પ્રોડક્શન મેનેજર, કમ્પ્યુટર પ્રોગ્રામર, લાઇબ્રેરિયન એટસેટ્રા એવી જુદી જુદી અનેક પોસ્ટ વિશે તમને પૂછાશે, જેની આપણે વિગતવાર પછીથી ચર્ચા કરીશું. તો 2 things we have cleared. One, who is the writer. Second thing, for which post we are writing this application. Third thing, to whom we are sending the application. Application આપ કોને લખવા જઈ રહ્યા છો. તો અહીંયા છે કે he writes the application to the principal, the New Progressive High School, મહેસાણા. તો સૂચનામાંથી આ રીતે આપણે 3 બાબતો નક્કી કરીશું: કોણ લખી રહ્યું છે અને એપ્લિકેશન કોને એ મોકલાવાના છે, 2 વસ્તુ. અને સૌથી અગત્યનું, વોટ ઇઝ ધ પોસ્ટ ઓફ ધ એપ્લિકેશન, કે કઈ પોસ્ટ છે અહીંયા. તો આપ સમજી શકો છો, ઇંગ્લિશ ટીચર. તો આ 3 બાબતો નક્કી કરીએ સૂચનામાંથી, અને પછી પરીક્ષામાં આ સૂચના ઉપરથી આપણે એપ્લિકેશન એક તૈયાર કરવાની થશે. તો ચાલો જોઈએ એપ્લિકેશન કેવી રીતે લખવામાં આવે છે. સૌ પ્રથમ જે લેખક છે અથવા એપ્લિકેશનના રાઇટર છે રાજેશજી મિસ્ત્રી, એનું નામ અને એડ્રેસ તમારે દરેક લેટરની જેમ અહીંયા પણ લખવાનું છે. છેવટે એપ્લિકેશન એક પ્રકારનો લેટર જ છે. તો સૌ પ્રથમ આપણે અહીંયા નામ લખી શકીએ. ત્યારબાદ 8 જલદર્શન સોસાયટી ઓન કરણનગર રોડ, કડી, પિનકોડ નંબર જરૂર હોય તો આપણે લખી શકીએ. મિત્રો, ડેટ અવશ્ય આપણે અહીંયા લખીશું. અહીંયા આપણે મોડેલ તરીકે આને મૂકેલી છે એટલે ડેટ લખી નથી. તમે સુટેબલ ડેટ અહીંયા લખી શકશો, પણ ડેટ અવશ્ય લખવાની રહેશે. તો ફર્સ્ટ ઓફ ઓલ, એપ્લિકેશનની શરૂઆતમાં જમણી બાજુ આપણે લખનારનું નામ અને સરનામું લખીશું. હોંસિયા બાજુ ટુ કરીને જેને આપણે અરજી મોકલાવી રહ્યા છીએ, હિયર ઇટ ઇઝ ટુ ધ પ્રિન્સિપલ, ધ ન્યૂ પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ મહેસાણા. તો એ વ્યક્તિનું નામ, હોદ્દો અને સંસ્થાનું નામ અને શહેરનું નામ આપણે લખીશું. ટુ ધ પ્રિન્સિપલ, the New Progressive High School, then the name of the city, મહેસાણા. તો 2 વસ્તુ, લખનારનું સરનામું અને નામ ડેટ સાથે, ટુ કરીને હોદ્દા સાથે જેને આપણે લખવા જઈ રહ્યા છીએ અરજી, એ વ્યક્તિનો હોદ્દો, એનું સ્કૂલ અથવા કંપનીનું નામ અને સિટીનું નામ આપણે લખી શકીશું. ત્યારબાદ સબ્જેક્ટ કરીને આપણે આવું એક વાક્ય લખવાનું રહેશે: એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ an English teacher. Here I have underlined it. અંડરલાઈન એટલા માટે કરી છે કે
અહીંયા જે ચેન્જીસ તમને પરીક્ષામાં પૂછાય, સપોઝ કે ઇટ્સ અ મેનેજર and you can make a necessary change here, an application for the post of a manager. If it is a computer programmer, then you can write an application for the post of a computer programmer. તો જે અંડરલાઈન કરી છે ત્યાં તમારે ચેન્જ કરવાનો આવશે. ત્યારબાદ આપણે સેલ્યુટેશન એટલે કે સંબોધન લખવાનું રહેશે. સંબોધન તરીકે આપણે લખ્યું છે રિસ્પેક્ટેડ સર. અહીંયા 2 પેરેગ્રાફ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બંને સેમ છે. એને આપણે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ કહી શકીએ. બંને એટલા માટે છે, મોડેલ તરીકે બંને મૂક્યા છે, પરીક્ષામાં બેમાંથી એક તમે લખી શકો. તો આ પેરેગ્રાફમાં આપણે શું લખવા જઈ રહ્યા છીએ? અહીંયા લખ્યું છે વિથ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ published in today's The Times of India for the post of an English teacher. તો કે ભાઈ આજે તમારી જે એડવર્ટાઇઝમેન્ટ આવી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ઇંગ્લિશ ટીચરની જગ્યા માટેની, એના અનુસંધાને આઈ વિશ ટુ સેન્ડ માય એપ્લિકેશન ફોર યોર કાઇન્ડ કન્સિડરેશન. તમારી યોગ્ય વિચારણા માટે હું મારી અરજી મોકલાવા ઈચ્છું છું. તો પહેલા વાક્યમાં આપણે આ જાહેરાત ક્યાં વાંચી અને ક્યાંથી તમને એના વિશેની જાણકારી મળી એના વિશે ટૂંકમાં આપણે લખીએ છીએ. અને સેકન્ડ સેન્ટેન્સમાં આપણે કયા ટોપિક્સ હાઇલાઇટ કરવાના છીએ આપણી એપ્લિકેશનમાં, તો એના વિશે થોડીક એક વાક્યમાં આપણે રજૂઆત કરીએ છીએ. તો અહીંયા છે માય પર્સનલ બાયોડેટા, મારી વ્યક્તિગત માહિતી, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ, હોબીઝ એટસેટ્રા આર એઝ અંડર. તો મારી વ્યક્તિગત માહિતી, મારું શૈક્ષણિક લાયકાતો, હોબીઝ વગેરે નીચે મુજબ છે. મિત્રો, કદાચ આ તમને સહેજ અઘરો લાગતો હોય પેરેગ્રાફ, તો એક સહેલો થોડોક બનાવીને અને સિમ્પ્લિફાય કરીને આપણે નીચે કૌંસમાં મૂક્યું છે. તમને બેમાંથી જે ફાવે આપ લખી શકો છો. અહીંયા વાત એની એ રિપીટ કરી છે, આઈ રેડ યોર એડવર્ટાઇઝમેન્ટ ઇન ટુડેઝ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. આજના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં મેં તમારી જાહેરાત વાંચી ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર, ઇંગ્લિશ ટીચર માટેની જગ્યા માટેની. આઈ વિશ ટુ સેન્ડ માય એપ્લિકેશન ફોર ધ સેમ પોસ્ટ. અને આ જગ્યા માટે હું અરજી મોકલાવા ઈચ્છું છું. સેકન્ડ સેન્ટેન્સ એનું એ છે જેમાં આપણા મુદ્દાઓ હાઇલાઇટ કર્યા છે. માય પર્સનલ બાયોડેટા, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ, હોબીઝ એટસેટ્રા આર એઝ અંડર. તો ફરી રિસ્પેક્ટેડ સર એ સેલ્યુટેશન તરીકે લખી અને આપણે આવો એક ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ લખીશું. વન્સ અગેન અહીંયા મેં અંડરલાઇન કરી છે ઇંગ્લિશ ટીચર. તો ત્યાં પરીક્ષામાં જે પૂછાય એ પ્રમાણે તમે અહીંયા નેસેસરી ચેન્જીસ કરી શકશો. આગળ વધીએ તો ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ પછી આપણે આપણા જે વિવિધ મુદ્દાઓ આપણે ઉપર હાઇલાઇટ કરવા માંગીએ છીએ, પર્સનલ બાયોડેટા, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, બાય ટર્ન એ આપણે ત્યાં એપ્લિકેશનમાં દર્શાવવાના હોય છે. તો સૌ પ્રથમ આપણો ટોપિક છે પર્સનલ બાયોડેટા, એટલે કે આપણી વ્યક્તિગત માહિતી. આપ જોઈ શકો છો કે વ્યક્તિગત માહિતીમાં આપણા વિશેની વ્યક્તિગત કેટલીક બાબતો અહીંયા નોંધેલી છે અને નોંધવાની હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ ફૂલ નેમ. તો તમે પરીક્ષામાં જે સૂચનામાં આપ્યું છે એ નામ અહીંયા લખી શકો. દેન પોસ્ટલ એડ્રેસ ઇઝ નેસેસરી. ઉપર આપણે લખેલું જ છે એટલે ખાલી એઝ અબવ એવું આપણે લખી શકીએ. દેન થર્ડ થિંગ ઇઝ ડેટ ઓફ બર્થ ઓર બર્થ ડેટ. તો એમાં એક નાની વાતનું આપણે ધ્યાન રાખીશું કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન લગભગ 90 આજુબાજુની જો સાલ લખીશું 25 વર્ષ પહેલાની, તો બધા જ ક્વોલિફિકેશન આપણે ક્યારે મેળવી શક્યા અને પાછળ એપ્લિકેશનમાં જે એક્સપિરિયન્સ વગેરે લખવાનો હોય છે એ આપણે સારી રીતે લખી શકીશું. તો એક સૂચન છે કે 1990 આજુબાજુની કોઈ બર્થ ડેટ આપણે લખી શકીએ. દેન સેક્સ, મેલ ઓર ફિમેલ વોટ એવર ઇટ ઇઝ, એ આપણે લખીએ. લેંગ્વેજ ઇઝ નોન, કઈ ભાષાઓ જાણો છો એને આપણે શોર્ટમાં દર્શાવી શકીએ, ગુજરાતી, ઇંગ્લિશ એન્ડ હિન્દી. હોબીઝ તો અહીંયા 2 દર્શાવી છે, રીડિંગ એન્ડ સ્પોર્ટ્સ. તમે તમારી રીતે એમાં ચોક્કસ ઉમેરી શકો. એક લાસ્ટ ટોપિક તરીકે આપણે લખ્યું છે ફિઝિકલ કન્ડિશન. એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ કમ્પલસરી ટુ રાઇટ, ફરજિયાત નથી આ લખવું, પણ છતાંય જો આપ ઈચ્છો તો ચોક્કસ આટલું દર્શાવી શકાય. તો ફિઝિકલ કન્ડિશનમાં હાઇટ દેટ ઇઝ 5 feet 6 inches. એન્ડ વેઇટ, વજન આપણું 55 kg લખ્યું છે. હેલ્થ એક્સલન્ટ ઓર ક્વાઇટ ગુડ, યુ કેન રાઇટ.
નેશનાલિટી ઇન્ડિયન. તો આ ટોપિકમાં પર્સનલ બાયોડેટામાં ફૂલ નેમ, પોસ્ટલ એડ્રેસ, બર્થ ડેટ વગેરે જેવી આપણી કેટલીક જે વ્યક્તિગત બાબતો છે એ નોંધવાની રહેશે. એપ્લિકેશનનો સૌથી જો અગત્યનો કોઈ ભાગ હોય અને મુદ્દો હોય તો દેટ ઇઝ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ, શૈક્ષણિક લાયકાતો. આ મુદ્દો એટલા માટે વધારે જરૂરી છે અથવા સમજવો જરૂરી છે કે એમાં જે પોસ્ટ માટે આપણે એપ્લિકેશન લખીશું એને રિલેટેડ ડિગ્રીઝમાં આપણે ફેરફારો અહીંયા કરવાના રહેશે. અહીંયા ઇંગ્લિશ ટીચર માટે આ ક્વોલિફિકેશન લખેલી છે તો આપ HSCથી શરૂઆત કરી શકો, આવો એક કોઠો આપ પરીક્ષામાં બનાવી શકો. પહેલી ડિગ્રી તરીકે HSC આપણે લઈ શકીએ. દેન યુ હેવ ટુ મેન્શન ધ નેમ ઓફ ધ બોર્ડ ઓર યુનિવર્સિટી. આપણે લખ્યું કે GSEB ગાંધીનગર આપણું ગુજરાત બોર્ડ છે ગાંધીનગર. 2007ની સાલમાં આપણે એ ક્લિયર કર્યું. 1990 પછી તમે 17 વર્ષ પછી 2007માં એ પાસ કર્યું એવું આપણે લખ્યું છે. રિઝલ્ટ બતાવી શકો 80% ઓર જે તમને સુટેબલ લાગે. ત્યાર પછી ઇંગ્લિશ ટીચરે આપ જાણો છો કે ગ્રેજ્યુએશન તરીકે BA કરેલું હોય, બેચલર ઓફ આર્ટ્સ, 3 વર્ષનો એ કોર્સ છે. તો ગ્રેજ્યુએશન કોઈ યુનિવર્સિટીમાંથી કરવાનું થાય એટલે અહીંયા આપણે નામ લખ્યું છે ગુજરાત યુનિવર્સિટી. 3 વર્ષનો કોર્સ એટલે 2010 અહીંયા લખ્યું છે અને 70% આપણે દર્શાવ્યા છે. દેન માસ્ટર ડિગ્રી તરીકે આપણે MA અહીંયા દર્શાવ્યું છે. ફરી ગુજરાત યુનિવર્સિટી 2 વર્ષનો માસ્ટર ડિગ્રીનો કોર્સ હોવાથી 2012ની સાલ અહીંયા લખેલી છે. 67% આપણે લખેલા છે. કોઈ પણ ટીચર હોય કે પ્રિન્સિપાલ હોય તો એને પ્રોફેશનલ ડિગ્રી તરીકે BEd ચોક્કસ કરેલું હોવું જોઈએ. તો આજકાલ એ 2 વર્ષનો કોર્સ છે. તો ફરી ગુજરાત યુનિવર્સિટી 2014 2 વર્ષના કોર્સ તરીકે આપણે એને દર્શાવીને લખેલું છે. 85% આપણે એને રિઝલ્ટ તરીકે દર્શાવ્યા છે. મિત્રો, આપ જાણો છો કે શિક્ષક બનવા માટે હવે ટાટ ટીચર્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ એની એક્ઝામ કમ્પલસરી શિક્ષક મિત્રોએ આપવાની હોય છે અને તો જે શિક્ષક માટે વેલિડ હોય છે. તો આપણે એ પણ અહીંયા દર્શાવી શકીએ. આ પરીક્ષા સ્ટેટ એક્ઝામ બોર્ડ તરફથી લેવામાં આવે છે તો એનું નામ આપણે અહીંયા દર્શાવ્યું છે. ગમે ત્યારે એ પરીક્ષા આપી શકાય એટલે 2015ની સાલ લખેલી છે અને પર્સન્ટેજ આપ દર્શાવી શકો. મિત્રો, તો આ થઈ એક ઇંગ્લિશ ટીચર વિશેની વાત. સપોઝ કે આની જગ્યાએ તમને મેનેજર તરીકેની કોઈ અરજી લખવાની પૂછાય તો કેટલાક નેસેસરી ચેન્જીસ જે આપણે કરવાના થશે એ અહીંયા આપણે કોઠામાં દર્શાવીશું. તો સૌપ્રથમ HSC તો તમને ખબર છે કે મેનેજર બનવા માટે ગ્રેજ્યુએશન તરીકે BBA અને એની માસ્ટર ડિગ્રી MBA આપણે કરવાની થતી હોય છે. એ આપણે દર્શાવી શકીએ. કોમર્સ ટીચર હોય તો BAની જગ્યાએ BCom, MCom, B.Ed એ પ્રમાણે ફેરફારો તમારે આ કોઠામાં કરવાના રહેશે. તો મિત્રો, આ એવો એક ટોપિક છે કે જેમાં તમારે ખૂબ કાળજીપૂર્વક અહીંયા જે ડિગ્રીઝ છે એ દર્શાવવાની રહેશે. આગળ વધીએ તો 2015ની સાલમાં આપણે અભ્યાસક્રમ અહીંયા પૂર્ણ કર્યો છે એવું દર્શાવ્યું છે. તો અત્યારે 2020 ચાલે છે તો એ દરમિયાન વ્યક્તિએ શું કર્યું તો એને આપણે એક્સપિરિયન્સ તરીકે એટલા વર્ષોને દર્શાવી શકીએ. તો નેક્સ્ટ ટોપિક તરીકે આપણે એક્સપિરિયન્સ લખેલું છે. એમાં આવું એક વાક્ય છે, આઈ હેવ બીન સર્વિંગ ઓર વર્કિંગ એઝ એન ઇંગ્લિશ ટીચર ઇન ધ ઝવેરી RT હાઈસ્કૂલ કડી સિન્સ માર્ચ 2015. તો તમે 2015થી ઇંગ્લિશ ટીચર તરીકે ઝવેરી સ્કૂલમાં જોબ કરો છો એવું આપણે અહીંયા લખ્યું છે. એનો મતલબ કે ભાઈ 5 વર્ષનો મને શિક્ષક તરીકેનો અનુભવ છે. એ અનુભવ દર્શાવવા માટે અહીંયા લખ્યું છે. તો હાલ તમે જોબ કરી રહ્યા છો તો વાય ડુ યુ વોન્ટ ટુ ચેન્જ ઇટ? શા માટે એ બદલવા માંગો છો? તો એક ટોપિક તરીકે આપણે રીઝન ફોર ચેન્જ એવું લખી શકીએ. આ શાળા છોડવાનું શું કારણ છે એ. રીઝન ફોર ચેન્જમાં તમે આવું લખી શકો, ફોર બેટર એન્ડ બ્રાઇટર ફ્યુચર, વધારે સારા અને ઉજ્જવળ ભવિષ્ય માટે. દેન ધ નેક્સ્ટ ટોપિક ઇઝ રેફરન્સીસ. તો રેફરન્સ એ એક પ્રકારની ઓળખ છે. એવા 2 સારા વ્યક્તિઓની ઓળખાણ તમારે આપવાની છે કે જે તમને ઓળખે છે અને તમારા વિશે રેફરન્સ એ સારો આપી શકે. તો મોટે ભાગે જે સ્કૂલનો આપણે એક્સપિરિયન્સ દર્શાવીએ છીએ એના પ્રિન્સિપાલને જ આપણે રેફરન્સ તરીકે મૂકી શકીએ. એટલે લખ્યું છે ધ પ્રિન્સિપાલ
જવરિયાટી હાઈસ્કૂલ કડી. બીજા કોઈ પ્રિન્સિપાલ વિશે લખી શકાય, ધ પ્રિન્સિપાલ શ્રી રામ સર્વ વિદ્યાલય જોટાના. મિત્રો, કોઈ કંપનીમાં મેનેજર વગેરે જો તમારે લખવાનું થશે તો સ્વાભાવિક છે કે ત્યાં આપણે સ્કૂલનું નામ ન લખી શકીએ. કોઈ તમે કંપનીનું નામ અહીંયા લખી શકો. અહીંયા જો કંપની લખો તો ચોક્કસ રેફરન્સ તરીકે પ્રિન્સિપાલની જગ્યાએ ધ મેનેજર કે ધ જનરલ મેનેજર એવું આપણે લખી અને કંપનીનું નામ અહીંયા દર્શાવી શકીએ. તો આ પ્રકારના ફેરફારો સમજીને તમારે અહીંયા રેફરન્સમાં અને એક્સપિરિયન્સના વાક્યમાં લખવાના થશે. ત્યારબાદ આપણું લગભગ જે મુખ્ય પોઈન્ટ્સ દર્શાવવાના છે એ પૂર્ણ થાય છે. એક ક્લોઝિંગ પેરેગ્રાફમાં અહીંયા આપણે એમને પ્રોમિસ આપીએ છીએ કે ભાઈ મને જો સિલેક્ટ કરવામાં આવશે તો હું બહુ સારી રીતે કામ કરીશ. તો અહીંયા 2 મોડેલ પેરેગ્રાફ આપણે ક્લોઝિંગ પેરેગ્રાફ તરીકે 2 પેરેગ્રાફ લખ્યા છે. તમને જે અનુકૂળ હોય આપ ચોક્કસ તૈયાર કરી શકો છો. એમાં લખ્યું છે, પ્લીઝ કન્સિડર માય એપ્લિકેશન સિમ્પેથેટિકલી એન્ડ ગીવ મી અ ચાન્સ ફોર પર્સનલ ઇન્ટરવ્યૂ. મારી અરજીને આપ બહુ સહાનુભૂતિપૂર્વક વિચારશો અને પર્સનલ ઇન્ટરવ્યૂમાં મને ત્યાં આવવાની તક આપશો. આઈ એમ વેઇટિંગ ફોર અ ફેવરેબલ રિપ્લાય. તમારા યોગ્ય જવાબની હું રાહ જોઉં છું. થેન્ક્સ એવું આપણે લખી શકીએ. થોડુંક એને જુદું કરવા માટે આવું પણ આપણે લખી શકીએ, ઇફ આઈ એમ સિલેક્ટેડ ફોર ધીસ પોસ્ટ, જો આ પોસ્ટ માટે હું સિલેક્ટ થઈશ, આઈ પ્રોમિસ યુ ટુ વર્ક સિન્સિયરલી એન્ડ ઓનેસ્ટલી. તો હું તમને સિન્સિયરલી અને ઓનેસ્ટલી કામ કરવા માટે પ્રોમિસ આપું છું. ફરી લખ્યું છે, હોપિંગ ટુ હિયર ફોર પર્સનલ ઇન્ટરવ્યૂ. પર્સનલ ઇન્ટરવ્યૂ માટે મને બોલાવવામાં આવશે એવી હું આશા રાખું છું. થેન્ક્સ. તો એમાંથી ક્લોઝિંગ પેરેગ્રાફ તરીકે તમને જે અનુકૂળ હોય એ પેરેગ્રાફ આપ લખી શકો છો. અરજી પૂરી થાય એટલે છેલ્લે દરેક લેટરમાં આપણે જેમ લખતા હોઈએ છે, યોર્સ ફેથફુલી અને નેમ ઓફ ધ રાઇટર. હિયર એ આપણે સૂચનામાં જેમ છે એમ આરજી મિસ્ત્રી એવું અહીંયા લખેલું છે. તો અહીંયા આપણું આ રીતે અરજી લખવાનું કામ પૂર્ણ થાય છે. પણ છેલ્લે એક વધારાના ટોપિક તરીકે વધારાનો એક મુદ્દો અહીંયા લખવાનો હોય છે, ધેટ ઇઝ એન્ક્લોઝ. સમાપન બધું થઈ જાય પછી છેવટે એન્ક્લોઝ એટલે કે બિડાણ. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તમે જે તરીકે જે ક્વોલિફિકેશન્સ લખી એની માર્કશીટ્સ પુરાવા રૂપે તમારે મોકલાવાની હોય છે અને એ પુરાવાઓની યાદી અહીંયા એન્ક્લોઝમાં આપણે લખીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ઇંગ્લિશ ટીચર તરીકે ક્વોલિફિકેશનમાં HSC, BA, MA, B.Ed એવું દર્શાવ્યું છે તો તમે બધાની માર્કશીટ લખી શકો. તમારા બર્થ ડેટના સર્ટિફિકેટ તરીકે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ રજૂ કરી શકાય. અને તમને એક્સપિરિયન્સ છે એવું તમે જ્યારે દર્શાવો છો ત્યારે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ અહીંયા એન્ક્લોઝમાં તમારે લખવાનું હોય છે. તો ફરી એન્ક્લોઝમાં કઈ ઝેરોક્સ કોપીઝ કયા ક્વોલિફિકેશનની કઈ ડિગ્રીની તમે મૂકો છો એની નોંધ એન્ક્લોઝમાં તમારે કરવાની હોય છે. તો અહીંયા આ રીતે અરજીનું કામ લખવાનું પૂર્ણ થાય છે. આશા રાખું કે ખૂબ સુંદર રીતે આપ આ ટોપિક્સને ફરી વારંવાર સાંભળી અને બહુ સારી રીતે તૈયાર કરીશું. તો ઓલ ધ બેસ્ટ. ખૂબ સુંદર રીતે આપ આ એપ્લિકેશનના પ્રશ્નને તૈયાર કરશો એવી હું આશા રાખું છું. થેન્ક યુ.